નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 737મો વેબિનાર છે. હું ડૉક્ટર કેડી મિતલિયા આજે જંગલી સુગંધિત વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વાઇલ્ડ એરોમેટિક પ્લાન્ટ્સ, જેમાં સુગંધ હોય, અરોમા એટલે કે સુગંધ. સુગંધ ધરાવતી વનસ્પતિઓ છોડ સ્વરૂપ, વૃક્ષ સ્વરૂપ, વેલા સ્વરૂપ એટલે અલગ અલગ સ્વરૂપ ધરાવે છે અને વિવિધ ભાગમાં સુગંધ હોય છે. કેટલીક સુગંધિત વનસ્પતિઓ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. કેટલીક સુગંધિત વનસ્પતિઓ ની ખેતી પણ થાય છે અને કેટલીક સુગંધિત વનસ્પતિઓ વનવગડામાં કુદરતી રીતે ઉગતી હોય છે. તો આજે જંગલી વનસ્પતિઓ જે વનવગડામાં ઉગતી હોય, અડબાવ વિસ્તારમાં, વાડી ખેતરની વાડમાં અથવા તો જંગલ વિસ્તારમાં ઉગતી હોય, તો એવી વગડાઉ વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. જંગલી સુગંધિત વનસ્પતિઓ. ફોટોગ્રાફમાં ગંધારી છે, એ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં ને એમાં જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે વનવગડામાં ઉગતી કેટલીક ગંધ ધરાવતી વનસ્પતિઓ. એટલે કે ગંધ સારી પણ હોય અને ખરાબ પણ હોય. અને ઝૂમ કરશો, એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ મારો લેખ છે. તો એમાં નાગરમોથ, અશ્વગંધા, અડબાવ સુવા, અમાની, પછી તકમરિયા, તુલસી, અણી, ગોરખમુંડી, કપૂરીઓ, અજગંધા, કીડામારી, ગંધારી, જંગલી હળદર, ગુગળ, પછી લવાડિયું, ગંધ ફસાણી, પછી વિલાયતી તુલસી, લવિંગિયો બાટ, બાફળી, જંગલી લવંડર. તો આ બધી વનસ્પતિઓ વનવગડામાં ઉગે છે, ગંધ ધરાવે છે, એટલે કે સુગંધ ધરાવે છે. એટલે સારી હોય, અમુકમાં ખરાબ પણ હોય. પછીનો ફોટોગ્રાફ છે લેમિએસી કુળની ઔષધીય વનસ્પતિઓ. એટલે અમુક ફેમિલીમાં સુગંધ ધરાવતી વનસ્પતિઓનું પ્રમાણ વધુ હોય છે, જેમ કે લેમિએસી કુળ, વર્બિનેસી કુળ, એપિએસી કુળ. તો આવી કેટલીક એવા કુળ હોય છે, બર્સરેસી કુળ. તો એમાં સુગંધ ધરાવતી વનસ્પતિઓ વિશેષ જોવા મળતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયોલાટા. એરિસ્ટોલોકિયા બ્રેક્ટિયેટા પણ નામ છે. કીડામાર પણ કહેવામાં આવે છે. આ વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગતી વનસ્પતિ છે. નીંદણ તરીકે આ વનસ્પતિ વાડી ખેતરમાં ઉગે છે. એના પાનમાં ન ગમે એવી સુગંધ હોય છે. એટલે એટલી તીવ્ર સુગંધ હોતી નથી, પણ ગમે નહીં એવી સુગંધ હોય છે. તો કીડામારી છે એ આમ તો આરોહી વનસ્પતિ જમીનમાં અને બહુ વર્ષાયું છે. એક ઉપરથી એના મૂળિયા બહુ ઊંડે સુધી જતા હોય છે. એટલે કે ઉપરથી તોડી નાખ્યો હોય તો પણ ફરીથી એ ફૂટે છે. કીડામારી હવે બહુ ઓછી જોવામાં આવે છે. કીડામારીને ખાસ કરીને બીજ વડે ઉછેરવાની ખાસ જરૂર છે. તો કીડામારી જે એમાંથી કાજળ બનાવવા માટે વપરાય છે. કીડામારના પાન, સહદેવીના પાન ને અણીના પાન, આ ત્રણ વનસ્પતિના પાન જે દેશી પદ્ધતિથી કાજળ બનાવવાનું હોય છે, તો કાજળ બનાવવા માટે આ વનસ્પતિના પાન વપરાતા હોય છે. કીડામારીના પાનનો લેપ પેડ ઉપર કરવાથી કબજિયાતમાં રાહત થઈ શકે. કૃમિ તાવમાં પણ કીડામારી ઉપયોગી છે. અને બાકી ચર્મ વિકાર ઉપર પણ કીડામારીના જે પાન છે એ વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે સર્પકંદ. એરેસીમાં એટલે કે એરેસી વનસ્પતિ છે. ડાંગ વિસ્તારમાં એમાં આ વનસ્પતિ જોવા મળશે. હિમાલય વિસ્તાર હોય છે ત્યાં પણ આ વનસ્પતિ જોવા મળશે. તો આ વનસ્પતિ છે એનો જે પુષ્પ વિન્યાસ છે ને, દૂરથી આમ જોઈએ ને તો કોબરા નામનો સાપ છે એ ફેણ માંડીને બેઠો હોય ને એવો આભાસ કરાવે છે. એટલા માટે અને સર્પકંદ કહે છે, બરાબર. એટલે કોબરા જેવો આખો એનો પુષ્પ વિન્યાસ છે એ કોબરા ફેણ માંડીને બેઠો હોય એના જેવું એ આભાસ કરાવશે. અને જમીનમાં એનો કંદ હોય છે અને એ કંદ તીવ્ર ગંધ ધરાવે છે. એટલે ન ગમે એવી ગંધ હોય છે તો એ ગંધ આમાં જોવા મળે છે સર્પકંદમાં. અને એટલે ઔષધીય તરીકે એ ઉપયોગી થઈ શકે. ખાસ કરીને ચર્મ વિકારમાં એમાં કોઈ મલમ બનાવવો હોય તો એમાં વાપરી શકાય સર્પકંદ. જમીનમાં એમાં કંદ હોય છે. તો એરેસી કુળની વનસ્પતિ છે. તો આનો કંદ તીવ્ર ગંધ ધરાવશે. આબુ વિસ્તારમાં પણ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ વિસ્તારમાં વલસાડ બાજુ પણ આ વનસ્પતિ જોવા મળશે. તો આની કેટલીક સ્પીસીસ હોય છે, એટલે ઘણી જાતિઓ હોય છે સર્પકંદ. પછીનો ફોટોગ્રાફ છે ઊભો રતવેલિયો, એનાઇસોકિલસ કાર્નોસસ. તો આ બરડા ડુંગરમાં એમાં વનસ્પતિ જોવા મળશે. ડુંગરા વિસ્તાર હોય તો ત્યાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે ઊભો રતવેલિયો. જાંબલી ગુલાબી રંગના, પર્પલ રંગના પુષ્પો ખીલતા હોય છે. પાન અને પુષ્પો ખીલેલા હોય ત્યારે બહુ સુંદર દેખાય છે. ઊભો રતવેલિયો છે એના પાનમાં એમાં સુગંધ હોય છે. એટલે એના પાન સૂંઘવાથી આપણને શિરસૂળ એટલે કે માથાનો દુખાવો મટી શકે છે. તો ઊભો રતવેલિયો આ જંગલ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ છે. એનાઇસોકિલસ કાર્નોસસ એનું વૈજ્ઞાનિક નામ છે. પછીનો ફોટોગ્રાફ છે ચોધારો, એનાઇસોમેલિસ ઇન્ડિકા. તો આ પણ લેમિએસી કુળની વનસ્પતિ છે. ઊભો રતવેલિયો લેમિએસી કુળ અને ચોધારો પણ લેમિએસી કુળની વનસ્પતિ છે. તો ચોધારાના પાન સુગંધી હોય છે અને નામ પ્રમાણે એનું પ્રકાંડ છે એ 4 ધારવાળું હોય છે, એટલે ચોધારો કહેવાય છે. પાન સુગંધિત હોય છે અને પાન કફ ઉધરસમાં તો ઉપયોગી છે, બરાબર. ચોધારો એનાઇસોમેલિસ ઇન્ડિકા. પર્પલ એટલે કે આછા ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. બહુ પુષ્પો ખીલે ત્યારે આ વનસ્પતિ બહુ સુંદર દેખાય છે. તો એનાઇસોમેલિસ ઇન્ડિકા, ચોધારો. પછીનો ફોટોગ્રાફ છે અજગંધા, એજીરેટમ કોનિઝોઇડિસ. તો અજગંધા એને માકડમારી પણ કેટલાક લોકો કહે છે. બકરી જેવી ગંધ આવે છે. તો આ વનસ્પતિ પણ ચર્મ વિકાર ઉપર અને કફ ઉધરસમાં એમાં વપરાય છે. અજગંધા, એજીરેટમ કોનિઝોઇડિસ, અજગંધા. પાન ચોળીને સૂંઘીએ તો બકરી જેવી એમાં ગંધ આવતી હોય છે, એટલે અજગંધા. એટલે ગંધ વિચિત્ર પ્રકારની ગંધ એમાં જોવામાં આવશે, અજગંધા. પછીનો ફોટોગ્રાફ છે એકમિલા રેડિકન્સ. આને જંગલી મરેઠી કહી શકાય. મરેઠી જેવા જ આખું એનું ફ્લાવરિંગ હોય પણ સફેદ રંગનું હોય છે. તો એકમિલા રેડિકન્સ આ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વનસ્પતિ જોવા મળતી હોય છે, ડાંગ બાજુનીમાં. તો એકમિલા રેડિકન્સ, ફેમિલી છે એસ્ટ્રેસી કોમ્પોઝિટી. પછીનો ફોટોગ્રાફ છે બર્જિયા ઓડોરાટા, અને લવાડિયું કહેવામાં આવે છે. અને પાન અને શાખાઓ ચોળીને સૂંઘીએ તો એમાં સરસ સુગંધ આવતી હોય છે, લવાડિયું. અને ખાસ કરીને ઝાડા ઉલટીમાં આનો જે પાન ને પંચાંગ ને એ બધું વપરાતું હોય છે. અને બાકી પાન એના ગળગુમડ ઉપર પણ લગાડવામાં આવે છે. તો લવાડિયું, બર્જિયા ઓડોરાટા. જ્યાં ઓડોરાટા શબ્દ આવતો હોય જાતિવાચક
એટલે કે અડુવર એટલે કે ગંધ. તો એમાં ગંધ આવતા હોય એટલા માટે એનું જાતિવાચક નામ ઓડોરાટા અપાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કપૂરિયો, કુકરુંધા અને કલહાર પણ કહેવામાં આવે છે. બ્લ્યુમિયાની ઘણી બધી જાતો હોય છે. બ્લ્યુમિયા વાઇટિયાના, બ્લ્યુમિયા લેસેરા, બ્લ્યુમિયા ઓબ્લિક્વા. તો બ્લ્યુમિયાની બધી જ જાતિઓ છે એના પાનમાં સુગંધ હોય છે. તો બ્લ્યુમિયા લેસેરા એટલે કપૂરિયો અને કલહાર પણ કહેવામાં આવે છે. કપૂર જેવી સ્મેલ હોય છે, સુગંધિત વનસ્પતિ છે. અને ખાસ કરીને જે શિયાળામાં સુરતથી વલસાડ સુધી જે ઉંબાડિયું બનાવે છે, માટલામાં રાંધીને જે શાક બને છે, એટલે કે વાનગી બને છે ઉંબાડિયું. તો ઉંબાડિયું રાંધવા માટે આ કપૂરિયો એટલે કે કલહાર નામની વનસ્પતિના જે જંગલમાં રોડને કાંઠે ને બધે અત્યારે શિયાળામાં ઉગી નીકળતી હોય છે. તો આ વનસ્પતિ ના ડાળીઓ કાપી લેવામાં આવે છે અને માટલામાં નીચે અને ઉપરને ફરતી ફરતી રાખવામાં આવે છે. અને બાકી અંદર શક્કરિયા, રતાળું, બટાટા, સુરતી પાપડી વગેરે ઉમેરી અને માટલામાં રાંધવામાં આવે છે. થોડોક મસાલો પણ ઉમેરવામાં આવે છે, થોડુંક તેલ નાખવામાં આવે છે અને પછી રાંધવામાં આવે છે. અને રંધાઈ જાય એટલે માટલામાં રાંધતા લગભગ અડધોથી પોણો કલાક થતું હોય છે. તો એ ઉંબાડિયું લગભગ 400 થી 500 રૂપિયા કિલો વેચાતું હોય છે. તો કપૂરિયો ઉંબાડિયું બનાવવા માટે ઉપયોગી છે. બાકી કપૂરિયોની જે સુગંધ હોય છે એટલે એ ઝાડા ઉલટીમાં તો ઉપયોગી છે, કફ ઉધરસમાં પણ ઉપયોગી છે, શ્વાસમાં ઉપયોગી છે અને હરસમાં પણ ઉપયોગી છે. તો કપૂરિયો અને બાકી ગળું સાફ કરનાર પણ છે, કપૂર જેવી સુગંધ હોય છે કપૂરિયો. પછીનો ફોટોગ્રાફ છે બાવચી. સંસ્કૃતમાં એને બાકુચી કહેવામાં આવશે. કુલેન કોરિલીફોલિયમ. તો બાવચીના જે બીજ હોય છે એમાં દાહક સુગંધિત તેલ હોય છે. કેશ તેલની બનાવટમાં બાવચીના બીજમાંથી જે તેલ હોય છે, ખાસ કરીને ખરજવું થઈ ગયું હોય, માથામાં ખોડો થઈ ગયો હોય તો અન્ય તેલ સાથે મિશ્ર કરીને વાપરી શકાય. અને બાકી લ્યુકોડર્મા વિટિલિગોમાં બાવચી એટલે કે સોમરાજી તેલ અન્ય તેલ સાથે મિશ્ર કરી વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય. એટલે બહુ દાહક તેલ હોય છે બાવચીનું તેલ, બળતરા કરનાર છે, ચામડી ઉપર ચાઠા પણ કરી નાખે છે. એટલે વેદરાજની સૂચના મુજબ જ બાવચીના તેલનો ઉપયોગ કરવો રહ્યો. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ. ગુગળ છે વનવગડામાં ઉગે છે અને વાડી ખેતરમાં પણ વાડીમાં પણ ઉછેરી શકાય, કટકા કલમ દ્વારા અથવા તો બીજ વડે પણ ઉછેરી શકાય છે. તો ગુગળનો જે ગુંદર હોય છે એ રેઝિન ધરાવતો હોય છે ગુંદર, અને એ સુગંધિત હોય છે. ધૂપ કરવા માટે, અગરબત્તી અને ધૂપ કરવા માટે ગુગળનો ગુંદર વપરાતો હોય છે. અને ગુગળનો જે ગુંદર હોય છે લગભગ 20 થી 25 જાતના જે આયુર્વેદિક ઔષધો બનાવવામાં એ ગુગળ વપરાય છે. જેમ કે ત્રિફલા ગુગળ, કાચનાર ગુગળ, ત્રયોદશાંગ ગુગળ વગેરે, સિંહનાથ ગુગળ, યોગરાજ ગુગળ, મહાયોગરાજ ગુગળ વગેરે વગેરે. તો ગુગળ ઔષધીય વનસ્પતિ છે અને ખાસ કરીને નવરાત્રિ દરમિયાન અને ખાસ કરીને કોરોના દરમિયાન ગુગળનું સંસ્કૃત નામ છે ગુગલું પણ છે અને એ જ બીજું નામ છે પલંકસા. તો પલંકસાદી ધૂપ બનાવવા માટે ગુગળનો જે ગુંદર હોય છે એ કોરોના કાળ દરમિયાન મોટા પ્રમાણમાં વપરાયો હતો. પછીનો ફોટોગ્રાફ છે ગુથેલ ચિયો. આ વનસ્પતિ વનવગડામાં ઉગે છે, સાયપ્રસ કોમ્પ્રેસસ. એને મૂળ સહિત ખેંચીને સૂંઘીએ
તો એમાં સુગંધ અનુભવાય છે. તો આ ગૂંથેલ ચીયો છોડ સ્વરૂપની વનસ્પતિ છે અને વનવગડામાં ઉગી નીકળે છે. વાડી ખેતરમાં પણ આ વનસ્પતિ જોવા મળતી હોય છે. તો સાયપ્રસ કોમ્પ્રેસસ, ગૂંથેલ ચીયો. પછીનો ફોટોગ્રાફ નાગરમોથ, સાયપ્રસ રોટુન્ડસ એનું વૈજ્ઞાનિક નામ છે. નાગરમોથનું વૈજ્ઞાનિક નામ છે સાયપ્રસ રોટુન્ડસ. બરાબર, આ નાગરમોથ. તો આને ચીયો પણ કહે છે અને બીજા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ચીયો, મોથ કે નાગરમોથ કે. તો સાયપ્રસ રોટુન્ડન્સ જમીનમાં એના જે ટ્યુબર્સ થાય છે, મોળિયા, ગ્રંથિમય મોળિયા થાય છે અને એ મોળિયામાં સુગંધ હોય છે. એટલે ધૂપેલ તેલની બનાવટ માટે નાગરમોથ વપરાય છે. કેસ સુગંધીદાર કેસ તેલ બનાવવું હોય તો નાગરમોથના મોળિયા વપરાતા હોય છે. બાકી નાગરમોથના જે મોળિયા છે, ગાંઠાદાર મોળિયા, એ બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણની બનાવટમાં વપરાય છે. એટલે એમાં કાકડા સિંગી, લીંડી પીપર, નાગરમોથ અને અતિવિષ, આ 4 ઔષધોનું જે મિશ્ર ચૂર્ણ હોય છે એ બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ તરીકે ઓળખાય છે. અને બાળકોના રોગોની સારવાર માટે આ બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અણી, અગ્નિમંથ, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ. તો અને બીજું નામ છે ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. તો અણીનું જે ફ્લાવરિંગ છે એ ઓક્ટોબરથી ડિસેમ્બર, જાન્યુઆરી મહિના સુધી એનું ફ્લાવરિંગ જોવા મળતું હોય છે. એના પુષ્પો સુગંધિત હોય છે. તો સુગંધિત પુષ્પો હોય છે એટલે કે અરોમા થેરેપીમાં એનો ઉપયોગ થઈ શકે. માથાનો દુખાવો હોય, આધાશીશી હોય તો એના ફૂલને સૂંઘવાથી ફાયદો થઈ શકે. બાકી એના પાન કાજળ બનાવવા માટે વપરાય છે. એના મૂળિયા છે દસમુલારિસ ને દસમૂલ ક્વાથ માટે અણીના મૂળ વપરાતા હોય છે. તો ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, અગ્નિમંથ, અણી. પછીનો ફોટોગ્રાફ છે રોઈસ ઘાસ, સિમ્બોપોગન માર્ટિની. રોઈસ ઘાસ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને અમુક વનવગડામાં પણ આ ઘાસ કુદરતી રીતે થતું હોય છે. તો રોઈસ ઘાસના પાન સુગંધ ધરાવે છે અને એના પાનમાં બાષ્પશીલ તેલ હોય છે. એ તેલ કાઢવામાં આવે છે અને એને ઘાસનું તેલ કહેવામાં આવે છે. અને એ ઘાસનું તેલ સંધિવા, મચકોડ, માલિશ વગેરે ઉપર લગાડવામાં આવે છે. તો રોઈસ ઘાસ, રોસા ઘાસ પણ કહેવામાં આવે છે. તો એના પાનમાં એમાં સુગંધ હોય છે, રોઈસ ઘાસ. અને બાકી અગરબત્તીમાં એમાં પણ વપરાતું હોય, મસ્ક્યુલો રિપેલન્ટ તરીકે જે હોય તેલ, એમાં પણ આ ઉપયોગ થાય છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી હળદર, કુર્કુમા એરોમેટિકા. તો એરોમેટિકા એટલે કે સુગંધ ધરાવે છે, જંગલી હળદર, અને વનહરિદ્રા કહેવામાં આવે છે. અને આનો જે ગાંઠામૂળી જે કંદ હોય છે, રાઇઝોમ હોય છે, તો એ ખાસ કરીને મૂંઢમાર ઉપર લેપ કરવા માટે ઉપયોગી હોય છે. હાડકું ભાંગી ગયું હોય, મૂંઢમાર હોય, સોજો હોય તો એના ઉપર જે લેપ બનાવવામાં આવે છે એ લેપ માટે જંગલી હળદર ખાસ વપરાતી હોય છે. કુર્કુમા એરોમેટિકા, જંગલી હળદર. પછીનો ફોટોગ્રાફ છે માલકાંકણી, સિલેસ્ટ્રસ પેનિક્યુલેટસ. માલકાંકણી પણ વનવગડામાં જોવા મળે છે. વેલા સ્વરૂપની વનસ્પતિ છે અને એના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને એ સુગંધિત હોય છે અને તેમજ દાહક હોય છે. તો માલકાંકણીના તાજા કાચા ફળ હોય છે એનું તો અથાણું બને છે અને જે પરિપક્વ ફળ બની ગયા હોય છે અને એમાંથી તેલ કાઢવામાં આવે છે એના બીજમાંથી, અને એ સુગંધિત હોય છે અને દાહક પણ હોય છે. બ્રેઇન ટોનિક તરીકે માલકાંકણીનું તેલ વપરાતું હોય છે. માનસિક રોગોની સારવાર માટે માલકાંકણીનું તેલ ઉપયોગી છે. તો સુગંધ ધરાવે છે.
પછીનો ફોટોગ્રાફ છે સફેદ તલવણી, ક્લિયોમ ગાયનેન્ડ્રા. તો સફેદ તલવણી છે એમાં ન ગમે એવી સુગંધ હોય છે, ગંધાતું પણ કહેવામાં આવે છે, ગંધાતું સફેદ તલવણી. ચોમાસામાં આ વનસ્પતિ બીજ વડે ઉગી નીકળે છે અને છોડ સ્વરૂપની વનસ્પતિ હોય છે. ચર્મ વિકારમાં ઉપયોગી છે આ વનસ્પતિ અને ગળગુમળમાં પણ ઉપયોગી છે. કર્ણસૂર માટે પણ જે કાનના ટીપા બનાવવામાં તે પણ સફેદ તલવણી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પાણકંદો, બ્રિમિયા ઇન્ડિકા, અર્જિનિયા ઇન્ડિકા. આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. અને કોળકંદ કે પાણકંદો કે જંગલી ડુંગળી પણ કહેવામાં આવે છે. પાણકંદો આમ તો ઝેરી વનસ્પતિ છે, પણ કેટલાક વેદરાજ ની સૂચના મુજબ શ્વાસ કફ ઉધરસ એમાં વપરાતું હોય છે. બીજું કાશીદાદી તેલ અને પાણકંદો બેને સિદ્ધ કરેલું જે તેલ બને તો એ તેલ માટી ખસવી એટલે ગર્ભાશય બહાર નીકળી જતું હોય, અથવા તો પ્રોલેપ્સ ઓફ રેક્ટમ મળાશય બહાર નીકળી જતું હોય, આમણ નીકળ્યું કહેવામાં આવે છે, તો ત્યાં એ લગાડવાથી ફાયદો થઈ શકે છે. તો પાણકંદો જંગલી ડુંગળી એટલે ડુંગળી જેવી દેખાય છે, સફેદ રંગની જે ડુંગળી હોય છે એના જેવો જ કંદ હોય છે અને ગંધ ધરાવે છે. પાણકંદો, બ્રિમિયા ઇન્ડિકા. પછીનો ફોટોગ્રાફ છે અડબાવ સુવા, ગ્લોસોકાર્ડિયા બોસ્વેલિયા એનું વૈજ્ઞાનિક નામ છે. અને પથ્થર સુવા પણ કહેવામાં આવશે. એટલે પથરા જમીનમાં ચોમાસામાં આ વનસ્પતિ ઉગી નીકળશે. એના પંચાંગ પાનમાં ચોળીને સૂંઘીએ તો આપણને સુવા જેવી ગંધ આવે છે. એટલા માટે તે માસિકના રોગો હોય, કષ્ટ આર્તવ, અલ્પ આર્તવ, અનિયમિત માસિક, તો એમાં અડબાવ સુવાનું જે પંચાંગ છે એ વાપરી શકાય. બાકી કફ ઉધરસ અને શ્વાસ માટે પણ અડબાવ સુવાનું પંચાંગ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અનંતમૂળ, હેમિડેસ્મસ ઇન્ડિકસ. તો અનંતમૂળ ના જે મૂળિયા હોય છે એ સુગંધી હોય છે. અનંતમૂળને સારીવા પણ કહે છે અને ઉપલસરી પણ કહેવામાં આવે છે. અને રક્ત શુદ્ધિકર એના મૂળિયા હોય છે. અને બાકી સારી વાદી વટી બનાવવા માટે પણ અનંતમૂળ વપરાતું હોય છે. તો રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવશે અનંતમૂળ, ઉપલસરી, સારીવા. અને કર્ણનાદ હોય, કાનમાં અવાજ આવતો હોય તો વેદરાજ સારીવાદી વટી સૂચવતા હોય છે, જે કાનના રોગોની સારવાર માટે વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કસ્તુરી લતા, હિબિસ્કસ સિસિયસ. તો એના જે પુષ્પો હોય અને એના જે બીજ હોય છે તેમાં સુગંધ આવતી હોય છે, એટલે એને કસ્તુરી લતા કહેવામાં આવશે. વનવગડામાં આ વનસ્પતિ ઉગે છે, વેલાવી વનસ્પતિ છે, હિબિસ્કસ સિસિયસ. પીળા રંગના પુષ્પો ખીલેલા હોય અને વચ્ચે જે મરૂન રંગનો ભાગ હોય છે, તો બહુ સરસ દેખાય છે પુષ્પ ખીલેલા હોય ત્યારે. તો કસ્તુરી લતા અને માલવેસી કુળની વનસ્પતિ છે. અને આ જ કુળમાં એક આવે છે સુગંધી બલા, પેવોનિયા ઓડોરાટા. એમાં પીળા રંગના ફૂલ ખીલે છે અને એ પણ સુગંધ ધરાવશે, સુગંધી બલા, પેવોનિયા ઓડોરાટા. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવ્યોલેન્સ. તો આ વિલાયતી તુલસી 6 થી 8 ફૂટ ઊંચાઈ અને વનવગડામાં ખૂબ ઉગી નીકળે છે. અને પાનમાં તમે ચોળીને સૂંઘો તીવ્ર સુગંધ અનુભવાય છે. અમુકને આની સુગંધ ગમે, અમુકને નથી ગમતી. બહુ તીવ્ર હોય છે, સુગંધ ધરાવે છે. ગળગુમળમાં ઉપયોગી છે. એટલે શ્વાસ હોય, ગળગુમળ હોય, કફ ઉધરસ હોય તો એમાં આનો ઉકાળો કરી ને વાપરી શકાય. ગળગુમળમાં તો આની પેસ્ટ લગાડવાથી ફાયદો થઈ શકે છે. તો વિલાયતી તુલસી, હિપ્ટિસ સુવ્યોલેન્સ. બાકી
અમુકને મજા આવે તો આ શિરસુર માથાનો દુખાવો પણ મટી શકે. એટલે કે અરોમા થેરેપીમાં વિલાયતી તુલસી વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી, લાંટાના કેમેરા અને ઇન્દ્રધનુ પણ કહેવામાં આવશે. અને ફ્લાવરિંગ હોય છે, ખીલે ત્યારે બહુ સુંદર દેખાય છે ગંધારી. કંટકીય ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં તેમજ જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પાન ખૂબ જ સુગંધ ધરાવે છે, એટલે પેસ્ટિસાઇડ તરીકે પણ વાપરી શકાય છે. ખરજવું, ગળગુમડ ઉપર આના પાનની પેસ્ટ લગાડવાથી એટલે લેપ લગાવવાથી ફાયદો થાય. એટલે ગળગુમડ હોય, ખરજવું હોય, એટલે ચામડીના રોગોની સારવાર માટે ગંધારી ઉપયોગી છે બાહ્ય ઉપચાર તરીકે. અને તીવ્ર સુગંધ ધરાવે છે, એટલે અમુકને આની સુગંધ ગમતી હોય છે, તીવ્ર સુગંધ. બાકી બાયોપેસ્ટિસાઇડ તરીકે પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જંગલી લવંડર. લવંડરની આમ તો ખેતી થતી હોય છે, પણ આ વનસ્પતિ જંગલી લવંડર લવંડુલા બાયપિન્નાટા બિલેશ્વર શિબિર દરમિયાન ભાવિનભાઈને આ વનસ્પતિ જોવા મળેલ. એટલે એનો નમૂનો પાન ચોળીને સૂંઘીએ એટલે લવંડર જેવી સુગંધ આવે છે. અને આમાં જે આસમાની બ્લુ, સ્કાય બ્લુ કલરના પુષ્પો ખીલતા હોય છે. પાન ચોળીને સૂંઘીએ એટલે લવંડર જેવી સુગંધ અનુભવાય છે. એટલે અરોમા થેરેપીમાં ઉપયોગી છે. આના બીજા પણ નામ છે સાપના સૂવા, સાપનો ચારો, આ બધા વનસ્પતિ કહેવાય છે. એટલે આ વનવગડામાં ડુંગરાળ વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવે છે, જંગલી લવંડર. ફેમિલી છે લેમિએસી કુળની વનસ્પતિ છે અને લવંડર જેવી જ સુગંધ હોય છે પાન ચોળીને સૂંઘીએ એટલે. પછીનો ફોટોગ્રાફ છે જટામાસી. આ હિમાલય વિસ્તારની વનસ્પતિ છે. હિમાલય વિસ્તારમાં કુદરતી રીતે થાય છે. એના માંસલ રોમમય મોળિયા હોય છે, એમાં તીવ્ર સુગંધ હોય છે. અને એની તીવ્ર સુગંધને કારણે કેશ તેલ બનાવટમાં ખાસ વપરાય છે. જટામાસીનો મોળિયા હોય એ સુગંધી તેલ બનાવવું હોય તો વપરાય છે. બીજું અનિદ્રા, ઉન્માદ વગેરે માનસિક વિકારની સારવાર માટે પણ જટામાસી વપરાતી હોય છે. માસિક વર્ધક પણ છે અને સુગંધિત વનસ્પતિ છે. એના મોળિયા સુગંધિત હોય છે. અને આના મોળિયા હિમાલય વિસ્તારમાં વનસ્પતિ થતી હોય, આ વનસ્પતિ બહુ દુર્લભ થતી જાય છે, એટલે બહુ મોંઘી વેચાતી હોય છે. આના મોળિયા સુગંધી હોય છે. તો નાર્ડોસ્ટેકિસ જટામાસી. માસી ચૂર્ણ બનાવટ માટે વપરાય છે. એટલે માનસિક રોગોની સારવાર માટે જટામાસી ના મોળિયા બહુ ઉપયોગી હોય છે. બિલ્લી લોટણ તરીકે ઓળખાય છે. આની સુગંધ બિલાડીને ખૂબ ગમે છે. તમે આના મોળિયા લાવ્યા હોય બહાર મૂક્યા હોય તો બિલાડી ગાંડી થાય. અને સુગંધ બહુ ગમે છે. પછીનો ફોટોગ્રાફ છે તકમરિયા, ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ. તો વનવગડામાં આ વનસ્પતિ ચોમાસામાં ઉગતી હોય છે. વાડી ખેતરમાં પણ ઉગે, બીજ વડે ઉગે છે. અને આ વનસ્પતિના પાન સુગંધિત હોય છે. હર્બલ ટીની બનાવટ માટે આના પાન વાપરી શકાય. સાદી ચા બનાવી હોય તો એમાં સુગંધ ઉમેરવી હોય તો તકમરિયાના જે પાન હોય, ચા ઉકળતી હોય ત્યારે એના પાન ઉમેરીએ તો ચામાં એની સોડમ આવી જાય. અને બીજું હર્બલ ટી ઉકાળો બનાવ્યો હોય ત્યારે પણ તકમરિયાના પાન વાપરી શકાય છે. તો આ સુગંધિત વનસ્પતિ છે તકમરિયા. વાડી ખેતર તેમજ અડવા વિસ્તારમાં ચોમાસામાં ઉગી નીકળે છે. ચોમાસું પૂરું થાય એટલે એને ફ્લાવરિંગ ફ્રૂટિંગ થઈ જાય છે અને પછી એના બીજ જમીન ઉપર પડે છે. અને પછી આવતા વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ થાય પછી આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તુલસી, ઓસિમમ સેન્ક્ટમ, ઓસિમમ ટેનુઇફોલિયમ.
તો તુલસી આપણે ઘર આંગણે તો ઉછેરતા જ હોય છે. વનવગડામાં પણ તુલસી અમુક વિસ્તારમાં ઉગતી હોય છે. તો તુલસીના પાન સુગંધી હોય છે. કફ, ઉધરસ, શ્વાસ, સ્વરભેદ એમાં ઉપયોગી છે. તાવમાં પણ તુલસીના પાન ઉપયોગી હોય છે. તો તુલસી વનવગડામાં પણ ઉગે છે કુદરતી રીતે, એટલે બીજ દ્વારા એ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વન તુલસી, ઓસિમમ ગ્રેટિસિસમ. ઓસિમમ ગ્રેટિસિમમ એનું વૈજ્ઞાનિક નામ છે. ઓસિમમ ગ્રેટિસિમમ. તો વન તુલસી, જંગલી તુલસી. તો આના પાનમાં તીખાશ હોય છે પણ ઓછી હોય છે અને સુગંધ પણ થોડીક હોય છે. તો આ પણ તાવમાં ને એમાં આ વન તુલસી ઉપયોગી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બાફળી, પ્યુસીડેનમ ગ્રાન્ડી, અક્કલકરાની ભાજી. તો આ ભાજીમાં સુગંધ હોય છે, તીખાશ જેવી સુગંધ હોય છે અને ગિરનારમાં અમુક વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે અને ચોમાસા દરમિયાન ઉગે છે. અને બાકી અક્કલકરાની ભાજી પણ કહેવાય છે, બહુ તીખી હોય છે. અને આની ભાજી સાતમ આઠમ વખતે જૂનાગઢમાં વેચાતી હોય છે. તો બાફળી અને જે ફળ હોય છે એ પણ બહુ તીખા હોય છે. તો તીખો સ્વાદ હોય છે. અક્કલકરાની ભાજી તરીકે ઓળખાય છે. એટલે સ્વરભેદ હોય, કફ ઉધરસ હોય, તોતડાપણું હોય તો એમાં આના પાનની ભાજી અને દાંડલી ની ભાજી બનાવી હોય તો ફાયદો થઈ શકે છે. એપિએસી કુળની વનસ્પતિ છે બાફળી. પછીનો ફોટોગ્રાફ એ પણ બાફળી જ છે, પ્યુસીડેનમ ગ્રાન્ડી, અક્કલકરાની ભાજી. પછીનો ફોટોગ્રાફ બહુ તીખી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સોરેલિયા ઓડોરાટા. એક જંગલી બાવચી તરીકે ઓળખી શકાય, બરાબર. સોરેલિયા ઓડોરાટા. આના પાનમાં સુગંધ હોય છે અને આ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં આ વનસ્પતિ નોંધાય છે. આ બહુ દુર્લભ વનસ્પતિ છે, સોરેલિયા ઓડોરાટા. બહુ ઓછી જોવામાં આવે છે અને આ પાનમાં સુગંધ હોય છે. તો આ વનસ્પતિ ઓછી જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે લવિંગિયો બાંટ, સાલ્વિયા ઇજિપ્શિએકા એનું વૈજ્ઞાનિક નામ છે. લવિંગિયો બાંટ ના પાન ચોળીને સૂંઘીએ તો આપણને લવિંગ જેવી સુગંધ અનુભવાય છે. એટલા માટે એને લવિંગિયો બાંટ કહેવામાં આવે છે બહુ. અને ખાસ કરીને બહુ પથરા જમીનમાં હોય એમાં ઉગતી હોય છે, છૂટી છવાઈ ઉગતી હોય છે. અમુક જગ્યાએ વધુ જોવામાં આવશે અને અમુક જગ્યાએ તો દુર્લભ હોય છે. એટલે આ વનસ્પતિને ઉછેરવા જેવી છે. કફ, ઉધરસ, શ્વાસ માટે તો ઉપયોગી છે લવિંગિયો બાંટ. અને બીજા ઘણા બધા રોગોની સારવાર માટે પણ લવિંગિયો બાંટ વપરાતો હોય છે. પાન થોડુંક ઝૂમ કરશો લવિંગિયા બાંટને. પાન એના બહુ પર્ણકિનારી કાંગરીદાર હોય છે અને પાન એમ્બોસ કરેલા હોય ને એવા લાગે છે. બહુ સરસ છે એને પાનની ડિઝાઇન હોય છે અને આસમાની બ્લુ વાદળી રંગના પુષ્પો ખીલતા હોય છે. લવિંગિયો બાંટ પાન ચોળીને સૂંઘીએ બહુ મજા આવી જાય. એટલે સુગંધ ચિકિત્સામાં વાપરવા જેવી વનસ્પતિ છે લવિંગિયો બાંટ. પછીનો ફોટોગ્રાફ છે ગોરખમુંડી, ફિરન્થસ ઇન્ડિકસ. તો ગોરખમુંડીમાં પણ સુગંધ હોય છે. તો ગોરખમુંડી ખાસ કરીને માનસિક વિકારની સારવાર માટે વપરાય છે, ચર્મ વિકારની સારવાર માટે પણ વપરાય છે. એટલે કે રક્ત શુદ્ધિ કરશે. ગોરખમુંડી મુંડી તરીકે ઓળખાય છે. તો ગોરખમુંડી, ફિરન્થસ ઇન્ડિકસ. પછીનો ફોટોગ્રાફ તો આ દક્ષિણ ગુજરાતમાં જોવામાં આવશે અને આ વનસ્પતિ છે સાંઢિયાવેલ, સાર્કોસ્ટીમા એસિડમ, સાર્કોસ્ટીમા બ્રેવિસ્ટિગ્મા. અને આ ખાસ કરીને અમુક વિસ્તાર જે પથરા ડુંગરાળ વિસ્તાર હોય ત્યાં વનસ્પતિ થાય છે. અને ખાસ કરીને ભૂંભુલિયો થોર હોય તો ભૂંભુલિયા થોરની સાથે આ વનસ્પતિ ઉગતી હોય છે. આનું ફ્લાવરિંગ ખૂબ જ સુગંધિત હોય છે. પીળા રંગના પુષ્પો ખીલે છે
આમ તો ખરસાણી થોર જેવું દેખાતું હોય છે. સાંધામાં એનું પ્રકાંડ હોય છે, પ્રકાંડ લીલું હોય છે, અને જ્યારે એના ફ્લાવરિંગ આવે ત્યારે એના પુષ્પો સુગંધિત હોય છે. ચર્મ વિકારની સારવાર માટે સાંઢિયા વેલ વપરાતી હોય છે. તો આનું અમે ફ્લાવરિંગ જોયું હતું, પુષ્પો સુગંધિત હતા. બરાબર, સાંઢિયા વેલ, સોમવેલ તરીકે પણ આ વનસ્પતિ ઓળખાય છે. સાંઢિયા વેલ આછા પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સહદેવી, વર્નોનિયા સિનેરિયા. તો સહદેવી છે એના મૂળિયા સુગંધિત હોય છે. મૂળમાં સરસ મીઠી સુગંધ હોય છે. અને શિબિર દરમિયાન તો ખાસ એના મૂળ સહિત હું ખેંચાવું અને પછી બધાને શૂંઘાડતો હોઉં છું. તો ખાસ કરીને સહદેવીના જે છોડ હોય છે, મૂળ સહિત ખેંચી અને એનો ઓશિકા તરીકે ઉપયોગ કરીએ તો અનિદ્રા નો પ્રોબ્લેમ હોય, ઊંઘ ન આવતી હોય તો એનો ઓશિકા તરીકે વાપરવાથી ઊંઘ આવી જાય છે. એટલે માનસિક રોગોની સારવાર માટે સહદેવી ખાસ ઉપયોગી હોય છે. બાકી તાવમાં પણ સહદેવી ઉપયોગી છે. તો આ વનસ્પતિ સહદેવી ખાસ ઉપયોગી વનસ્પતિ છે. એસ્ટ્રેસિકોની વનસ્પતિ છે સહદેવી. તો આ વનસ્પતિ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે અશ્વગંધા, વિથાનિયા સોમનીફેરા. અશ્વગંધા, તો અશ્વગંધાના જે પાનમાં હોય છે અશ્વ જેવી, ઘોડા જેવી ગંધ આવતી હોય છે, એટલે નામ અશ્વગંધા આપ્યું છે. અને બાકી પાનમાં તો સુગંધ હોય જ છે. એના મૂળિયા પણ થોડાક સુગંધીદાર હોય, પણ પાનમાં વિશેષ સુગંધ હોય છે. અને પાન છે એ ખાસ કરીને ગળ ગુમણ હોય, મૂઢિયા ગુમડા હોય, ખરજવું હોય તો એનામાં ઉપર લેપ સ્વરૂપે વાપરવામાં આવે છે. મલમ સ્વરૂપે બનાવીને પણ ઉપયોગી છે. અને આ સિવાય પણ બીજી કેટલીક વનસ્પતિઓ છે જેમાં મેં સમાવેશ નથી કર્યો, જેમ કે ગંગોત્રી, સાયથોક્લિન પુરપુરિયા, જે માથાના દુખાવા માટે, શિરસુરની સારવાર માટે ઉપયોગી થતી હોય છે. રાસના, પ્લુકિયા લેન્સિયોલાટા, એ પણ જંગલ વિસ્તારમાં રાસના ઉગતી હોય છે. તો રાસનાના પાન પણ સુગંધી હોય છે. અને એ પણ સાંધાના રોગો માટે, રાસનાદી ગુગળ, રાસનાદી ક્વાથ ને બધું હોય છે, સંધિવા ને પક્ષઘાત ને આમવાતની સારવાર માટે વપરાય છે. બીજું એક વનસ્પતિ છે વિકો ઓરિક્યુલાટા, સોનસળી. એના પાન પણ સુગંધી હોય છે. એ પણ અહીં મેં સમાવેશ કરેલ નથી. બીજું બરડા ડુંગર અને કચ્છમાં પ્રેમના નામની થાય છે, એને ઘીથી તરીકે ઓળખવામાં, પ્રેમનાની જાત થાય છે પ્રેમના. તો પ્રેમના એટલે કે ઘીથી, તો એના પાન ચોળીને સૂંઘવાથી માથાનો દુખાવો મટી શકે છે. તો અને બાકી શરદીમાં પણ એનો ઉકાળો ઉપયોગી થઈ શકે છે. તો પ્રેમના ઘીથી. અને કચ્છમાં થાય છે એ પ્રેમના રેજિનોસા, અને બરડા ડુંગરમાં પણ પ્રેમનાની એક બીજી જાતિ થાય છે. બંનેને ઘીથી તરીકે ઓળખવામાં આવે છે. બાકી કુબો છે, કુબામાં પણ સુગંધ હોય જ છે. તો લેમિએસિકોની વનસ્પતિઓ મોટાભાગે સુગંધિત હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. નમસ્કાર. જય ધન્વંતરી.